તો ગાઈસ આજે અમારી સોસાયટીમાં એક દાદા રહે છે તો અમે એમની જોડે મગજમારી કરવા જઈએ. ચાલો દાદા, કેમ છો? મજામાં છો? હા, મજામાં. તમે નાના હતા તમે કેવી મસ્તી કરતા હતા? મસ્તી નહીં કરવાની, રમત કરવાની. રમત? હા. અમારા વાડામાં જતા હતા. વાળો ના હોય અમારે, ખેતર હોય. ખેતરમાં આંબા હોય ને. અને ઝાડ ઉપર ચડો તમે? હા. હા, આવડે. કેટલા પોઈન્ટ કરે? મારે અરુદીન પકે ને. હા. આ કે ગળાવતી તો મત તરી દો. એવું. અને થોડું મારી હાથથી ઊંડું પાણી હોય તો તરી દો. પછી સાવ વેલો ખતમ થઈ જાય. હું કેસ હું ખતમ થઈ જાય? સાસ એટલે ઓસ્ટ્રીગલ. તને કઈ કઈ રમત આવડે? મને મને પકડા પકડી, હંતા કુકડી, આસપાસ, અને બીજું કલર લોખંડ, અને બીજું કયું બોટલ ફેંક, એવું પેલું બોટલ ફેંકવાની અને એક જેનો દાવ હોય ને બોટલ લેવા જાય પેલા બીજા બધા હંતે જાય ટુકડી જેવું. અને બીજું દહીં રમવું હોય તો 10-20 આમ ચોરી અડકો એ બધી, અને બોટલમાં થોડું પાણી ભરી આમ ફ્લિક મારવાની, જેનું થઈ ગયું ને એનો 1 પોઈન્ટ, જેનું ના થયું એનો નહીં પોઈન્ટ. એવું. એમાં 2 જણ ચાલે. 2 જણ 5 જણ છોડ. દાદા તમે નાના હતા તો કેવું રમતા હતા? પકડદોન, કબાડી, ભાઈ પકડ શું કહેવાય એને? હંતા ખોખરી. હંતા ખોખરી તો ઓછી. પકડામ પકડી. પકડદોન કે એને. પછી ગુલી ડંડા. એટલે એ રમત આ નવો છોકરો ખબર. આટલો દંડો આવે અને આટલી એ આવે દંડી. હા, મને ખબર. આમ આટલી દંડી આવે મૂકવાનું, પછી ઉછાળે પછી મારવાનું. જમીનમાં ગબ્બી ખોદવાની, એન પર મૂકવાની, પછી ઈકવાનું કરે. આમ ખાલી મારવાનું, પછી ઉછળે પછી મારવાનું. યાદ થઈ જાય તો આઉટ. પછી આમ દંડો મૂકવાનો, આમ ગલ્લી નાખો તો દંડા વાગે તો આઉટ. પછી પેલું એ ભરવાનું રેકેટ, એ દંડા ગણવાના. બરાબર. આવી રીતે પછી એના દાવ જુદા જુદા આવે. કોઈ અહીં વોક પર મારે, કોઈ આવી રીતે આમ કરીને અહીં મૂકીને મારે. પછી એનું આવે ગલ્લી ઉછાળીને મારવાનું, અહીંથી મારવાનું એટલે ફરે પછી મારવાનો. આમ 2 બાજુથી પેન્સિલ જેવું છોલી ના લે કે આમ, પછી આમ છોલેલું હોય તો મારવાનું, પછી ઉછળે પછી મારવાનું. એમાં વોક જવાનો વધારે સંભવ. દાદા તમે સ્કૂલમાં ભણતા હતા? કઈ સ્કૂલમાં ભણતા હતા? અમે 3 સ્કૂલમાં ભણ્યા. એક ભારત વિદ્યા મંદિર, પછી એમ કે સાહા સ્કૂલ અને ગુજરાતી. અને કઈ મેડમ માર ખાધો? બેન ના મારે. મસ્તી નતા કરતા? એ ગરમ થાય તો કે હારા લેસન નહીં લાવતા એમ. દેશી ભાષા બોલો. હારા તમે કઈ નપાસ થવાના કે? પાસ. કેટલે સુધી ભણ્યા? 12? મેં તો કોલેજ કરી. 6 વિષય. 10માં 8 વિષય. બાલ લઈને ફરવા કઈ ગયા હતા? અમરનાથ, જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર. પછી બીજું
બેટ દ્વારકા, હમ, રણુજા, હમ. રણુજા તો મેં બી જઈને આવ્યો 2 એક વાર. પેલા ખાટું શ્યામ કે ખાટુ શ્યામ મંદિર જઈને આવ્યો. એ આ બાજુ ચારધામ, ચાલતા. ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, કેદારનાથ. હા હમ. પહાડ જવાનું બરફ પડતી હતી તારે? હતી ને બરફ પડે. કેદારનાથ નું કોણ થયા? કેવી રીતે જવાનું, કેવી રીતે ઉતરવાનું? એવું અહીંથી તો જવાનું આપણે કઈ હરિદ્વાર, હરિદ્વાર થી ઋષિકેશ થી સવારે નહીં ધોઈ નાવું હોય તો નાવાનું ત્યાં આગળ, નહીં તો તઈ ગૌરીકુંડમાં નાવાનું. ત્યાં સ્વિમિંગ પુલ હોય ને, ગરમ પાણી ભરેલું હોય. તો કુંડ હોય ગરમ પાણી તો ઉપરથી જ આવે ડુંગરામાંથી. હમ. એ પાણી નહીં અને પડતું. આજુબાજુ કાચ હોય કે કાચ બાત કશું નહીં, હમણાં કુંડ જ હોય મોટો, હમણાં 8-10 જણા નાય મય સ્વિમિંગ પુલ ની જેમ. હમ. પછી ગૌરીકુંડ થી જવાનું કેદારનાથ. કેદારનાથ. ત્યાંથી ચાલતા જવું હોય તો પાલખીમાં જવું હોય તો અને પેલા બકેટમાં જવું હોય તો પેલો બકેટ આવે. હા, અને ઘોડા પર. આટલું જવાનું. ઘોડા પણ ના જવાય, કેમ ના જવાનું? પાપ થાય. બહુ પાપ થાય. આ મોટા મોટા મોણા લઈ જાય પર પાપ ના થાય? મોણા પર બેસી નહીં જતા તમે? એટલે માણસ અહીં બકેટ પર અને પછી 4 જણા ઉચકી લઈ જાય પાલખીમાં, 2 આગળ ને 2 પાછળ, પેલો ઊભી રહે. તો ગાઈસ, હવે દાદા જો મારી રકજક પૂરી થાય, હવે આપણે સુવા જઈશું. આ માથાકૂટ પૂરી જાય અમારી. અને તમારી સોસાયટીમાં હવે દાદા રહેતા હોય તો તમે આવી શેર રકજક કરજો, એટલે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે મળીએ બીજા બ્લોગમાં. બાય. લાઈક કરો, લાઈક કરો.